વાત રાજકોટની જ્યાં રાજકોટમાંથી શંકાસ્પદ બિયારણનો જથ્થો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝડપી પાડ્યો છે। રાજકોટમાંથી ઝડપાયો છે આ શંકાસ્પદ બિયારણનો જથ્થો। 2,83,500ની કિંમતનો આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં અંગે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। 405 નંગ બિયારણની આ થેલી ઝડપાઈ છે, જેમાંથી આ શંકાસ્પદ બિયારણ હોવાની વાત સામે આવી છે। જો કે આ સાથોસાથ ભૌમિક ભાલિયા નામના વ્યક્તિની પણ પૂછપરછ કરવામાં આવી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, જે શંકાસ્પદ બિયારણનો જથ્થો મળી આવ્યો છે તેને લઈ શું હકીકત સામે આવી રહી છે? ચોક્કસ શંકાસ્પદ બિયારણને લઈને ગઈકાલે એસઓજી પોલીસ છે તેમના દ્વારા આ ગોડાઉન છે તેમાં દરોડા કરવામાં આવ્યા। ભૌમિક ભાલિયા નામનો જે કોઠારિયા વિસ્તારમાં જે શખ્સ રહે છે તે શંકાસ્પદ બિયારણનો જથ્થો વેચતો હોવાની હકીકત જે એસઓજી પોલીસને મળી હતી અને રૂરલ એસઓજી પોલીસ દ્વારા દરોડા કરી અને કાર્યવાહી કરવામાં આવી છે। 400 જેટલા નંગ બિયારણની જે થેલીઓ છે, જે 4G બીટી છે, જે ખરેખર વેચવું બિનકાયદેસર જે માનવામાં આવે છે અને એ જે થેલીઓ જપ્ત કરી અને તપાસ અર્થે મોકલવામાં આવ્યું છે। કૃષિ વિભાગના અધિકારીઓ પણ આ મામલે તપાસ કરશે। અત્યારે એવી પણ હકીકત મળી છે કે ગાંધીનગરથી અલગ અલગ 8 જેટલી ટીમો બિયારણની જે દુકાનો છે ત્યાં આજે સાંજ સુધીમાં તપાસ કરશે, પરંતુ ગાંધીનગરની ટીમો નીકળે તે પહેલા જ મેસેજ બિયારણના વેપારીઓના જે ગ્રુપ છે તેની અંદર વાયરલ કરી દેવામાં આવ્યા છે। આજે ગઈકાલની જે સમગ્ર ઘટના બની હતી ત્યારબાદ કૃષિ વિભાગ છે તે સફાળું જાગ્યું છે। રાજ્યના કૃષિ વિભાગ દ્વારા અલગ અલગ જિલ્લાઓની અંદર તપાસ કરવામાં આવશે। ગઈકાલે ભૌમિક ભાલિયા વિરુદ્ધ જાણવા જોગ અત્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે બિયારણનું વેચાણ કરતો હતો અને ઈડરની જે ફેક્ટરી છે ત્યાંથી આ બિયારણ લાવવામાં આવતું હતું અને ત્યાં પણ જે રૂરલ એસઓજી છે તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવશે। એક મોટી બાબત એટલા માટે કહી શકાય કે રાજ્યની અંદર મોટા પ્રમાણમાં જે ડુપ્લિકેટ બિયારણ 3G કે 4G બિયારણનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે। ખેડૂતો પાસેથી 1500 થી 1800 રૂપિયા જેટલા રૂપિયા પડાવવામાં આવે છે અને આ મામલે ખરેખર રાજ્યના કૃષિ વિભાગે કામગીરી કરવાની હોય છે। તે કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી છે, જે ખૂબ સારી બાબત કહી શકાય। અત્યારે જે દ્રશ્યો બતાવી રહ્યા છે, આ ગોડાઉનની અંદર મોટા પ્રમાણમાં બિયારણનું વેચાણ કરવામાં આવતું હતું અને પોલીસ દ્વારા ગોડાઉનમાં દરોડા કરી અને 405 જેટલી થેલીઓ છે, અલગ અલગ જે બિયારણની થેલીઓ છે તે થેલીઓ કબજે કરી અને કૃષિ વિભાગના અધિકારીઓને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી છે। ખેડૂતોએ પણ જે સરકાર માન્ય જે બિયારણ છે તે જ ખરેખર લેવું જોઈએ। 3G કે 4G કે 5G આ બધા જે બિયારણ ડુપ્લિકેટ વેચવામાં આવે છે અને ખેડૂતો પાસેથી જે સરકાર માન્ય ન હોય, જે રાજ્યના કૃષિ વિભાગના માન્ય ન હોય તેવા બિયારણો ખરેખર ન ખરીદવા જોઈએ। સરકારના જે નોર્મ્સ મુજબ 800 કે 900 રૂપિયાની જે થેલીઓ આવે છે અને સરકારે જે ગાઈડલાઈન જાહેર કરી છે કે બિયારણની જે અમુક જાત છે તેનું જ વેચાણ થઈ શકે અથવા તો જે 2G કે એનું જ વેચાણ થઈ શકે, 3G કે 4G બિયારણ છે તેનું વેચાણ ન થઈ શકે, ત્યારે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા અને જે સરકારની ગાઈડલાઈન છે તે મુજબ જ બિયારણનું વેચાણ જે છે તે કરવું જોઈએ। અહીંયા જે આપણે દ્રશ્યો અત્યારે બતાવી રહ્યા છીએ શાપર વેરાવળની અંદર, માત્ર શાપર વેરાવળ નહીં, સૌરાષ્ટ્રભરમાંથી કે ગુજરાતભરમાં જ્યાં કપાસનું વાવેતર થાય છે ત્યાં મોટા પ્રમાણમાં આ રીતે ડુપ્લિકેટ બિયારણ